બસ જય શ્રી કૃષ્ણ. ઘણા વખતે આપણે મળ્યા. આમ તો રૂબરૂ મળવાનું થતું જ નથી છેલ્લા કોરોના પછી, અને ઘણી બધી વાતો પેન્ડિંગ રહી ગઈ છે જે તમને અને મને બંનેને ખબર છે. પરંતુ હવે સમય પાકી ગયો છે કે આપણે તે પર થોડો કંઈક વિચાર કરીને આગળ વધીએ તો સારું. કારણ કે સમયની અનિશ્ચિતતા તો તમને ખબર જ છે, અને હું જે કહી રહ્યો છું એ કદાચ તમને ખબર જ છે, પણ છતાંય જે આપણે પ્લાનિંગ વિશે વાત કરેલી તે હવે અમલમાં મૂકીએ તો સારું. કેમ કે દિવસે દિવસે વ્યાજના દર ઘટતા જાય છે, અને એક સમય એવો આવશે કદાચ જેમ વેહિકલ પાર્કિંગના પૈસા આપણે ચૂકવવા પડે છે, મની પાર્કિંગના પણ પૈસા ચૂકવવા પડે, અને તમે સક્ષમ છો. કારણ કે તમારા કદાચ 10 ખીચામાં થોડા થોડા પૈસા રહે, અને એમાંથી એકાદ ખિસ્સામાં જો LICના ખિસ્સામાં રહે તો એમાં શું વાંધો છે. અને બીજી વસ્તુ કે હું જે આજે પ્લાનિંગ કહી રહ્યો છું તેમાં તમારે બચતની કોઈ જરૂર નથી, એમાં તો કોઈ શંકા નથી. પરંતુ જો પ્લાનિંગ કરેલું હશે તો તમારા 2 દીકરા છે, તેના માટે તમે જે વિચારી રહ્યા છો તેની મિલકત બંનેને સરખે ભાગે વહેંચાય એવું આપણે નથી ઈચ્છતા, પણ બંનેને સરખું મળે ને ઉમેરાય, પણ એ બી તમારી ઇન્કમના સામાન્ય બચતથી. અને બીજું એક સરસ પ્લાનિંગ મેં તમને એ બી કહેલું છે કે તમે છો ત્યાં સુધી તમેમાંથી તમારા દીકરાને, અને એ પછી તમારા પૌત્રને એક સારી એવી રકમ મળે. એમાં તમે ઈચ્છો તો દર મહિને 2 લાખ રૂપિયા તમારા ખાતામાં જમા આવે, વર્ષે 2 લાખ રૂપિયા જમા આવે. એવું 5 વર્ષ ચાલે, પછી 10 વર્ષ ચાલે, પછી જિંદગીભર 6 લાખ કહો તો 6 લાખ, 8 લાખ કહો તો 8 લાખ દર વર્ષે મળતા જ રહે. અને દીકરાને 5 કરોડ, 6 કરોડ કે 10 કરોડ જેવી મોટી રકમ બી મળી શકે. અને એક સેફ છે, અને આ 100% સોવેરિયન ગેરંટી વાળું છે, જેની પર આપણે ભરોસો કરી શકીએ. આજે બીજા બધા ક્ષેત્રમાં કેશ ઇક્વિટી માટે તમને ખબર છે કેટલી તકલીફો હોય છે. રિયલ એસ્ટેટમાં જાઓ કે સોનામાં જાઓ, દરેક જગ્યાએ 100% મૂલ્ય ચૂકવીને પછી જ આપણે એ વસ્તુ ખરીદી શકીએ. જ્યારે આપણે 5 કરોડ કે 10 કરોડની એસેટ છોકરાઓને આપવા ઈચ્છતા હોય તો સામાન્ય આપણી ઇન્કમના 10 કે 20% બચાવી અને સારામાં સારું પ્લાનિંગ કરી શકો. એ માટે જ મારો તમને આગ્રહ છે. માટે અચ્છા, બીજી એક વાત કહેવી હતી, કદાચ તમને વિદિત જ હશે કે ઘણા વર્ષો પહેલા અને અત્યારે બી પૂર આવે જ છે. એમ ગામમાં એક જગ્યાએ નદીમાં પૂર આવ્યું, ઘણું પૂર આવ્યું. તો પહેલાથી એલર્ટ તો ગવર્મેન્ટ કરે જ છે કે ભાઈ પૂર આવ્યું છે, બધા નીકળી જાઓ. તો ગામમાંથી એક શેરીમાંથી બીજી શેરીમાંથી દરેક શેરીમાંથી લોકો નીકળવા મળે. હવે ગામની બહાર એક સરસ મંદિર, જેમાં પૂજારી ઘણા વર્ષોથી કામ કરે, પૂજા કરે ભગવાનની, અને એકદમ ભક્તિમય. તો પહેલું ગ્રુપ ગામનું નીકળ્યું અને પૂજારીજી નીકળો, ચલો હવે વરસાદ આવ્યો છે ને પૂર મંદિર બી તણાઈ જશે, તમે કેમ રોકાઈ રહ્યા છો? તો પૂજારી કહે કે ભાઈ હું તો ભક્તનો ભગવાનનો પૂજારી છું, મને કંઈ નથી થવાનું, તમે તો નીકળો, હું તો અહીંયા જ રહીશ. આ પ્રમાણે એક ગ્રુપ નીકળ્યું, 2 નીકળ્યું, 3 નીકળ્યા, 4 નીકળ્યા, 5 ગ્રુપ નીકળ્યા. આખું સમગ્ર ગામ ખાલી થઈ ગયું, પણ પૂજારી ટસના એક બસ ન થાય. છેવટે સરપંચ બાકીના જે વધ્યા ઘડા હતા એમને લઈને નીકળ્યા. સરપંચે કીધું, એ પૂજારીજી તમે નીકળો, ચાલો મારી સાથે, હું તમને લઈ જાઉં, આપણે બચી જઈએ. તો બી પૂજારી ટસના મસ ન થાય. એમને તો એમ જ કીધું, મને તો મારો ભગવાન છે, એ જ સાચવી લેશે. પછી સરપંચ વિના મોડે નીકળી ગયા. થોડીક ક્ષણોમાં ઉપરથી રેસ્ક્યુ વિમાન આવ્યું, અને વિમાનવાળાએ કીધું, આર્મીવાળાએ, કે હે પૂજારીજી આવી જાઓ, અમે તમને નિશાની મૂકી દઈએ છીએ, તમે ચડી જાઓ અને તમે બચી જાઓ. કારણ કે પૂરની માત્રા ખૂબ જ વધારે છે. પણ પૂજારી એકમાંથી 2 ના થયા. 8-10 ધક્કા ખાઓ, 10 ધક્કા ખાઓ, પણ એ તો કે ના, મારે તો જે ચાલે છે બધું બરાબર જ છે, કે હું તો ભગવાનને બચાવી જ લેશે. છેવટે કાળ છોડતો નથી, એમ પૂરમાં તણાઈ ગયા. પૂરમાં તણાઈ ગયા પછી ભગવાનના ત્યાં ઉપર ગયા. પૂજારીજી ભગવાનને ફરિયાદ કરી કે હે ભગવાન, મેં તારી આખી જિંદગી પૂજા કરી, છતાંય તે મારું ધ્યાન ન રાખ્યું ને મારે પૂરમાં તણાઈને અહીંયા આવવું પડ્યું. તો ભગવાન એને કહે છે કે હે પૂજારી, તને હું શું સમજાવું? તારા જેવો ડફોળ માણસ કહું કે હોશિયાર કહું કે ડાયો કહું, મેં તને 5 ગ્રુપ મોકલ્યા ગામમાંથી, છેવટે સરપંચને મોકલ્યા કે તું આવી જા.
છેવટે એ રેસ્ક્યુ વાળું પ્લેન મોકલ્યું, તને બચાવવા માટે જ મોકલ્યું, તો બીજા કોઈ માટે નહોતું, પણ છતાંય તું ના સમજ્યો. તો એમાં મારો કંઈ વાંક હોય તો કે. તો મારું તમને એ જ કહેવું છે કે ભગવાનના સંકેતથી જ કોઈક આપણને સારી ઓપોર્ચ્યુનિટીને તક મળે છે, એને ઝડપી લેવી. કારણ કે કુદરત સ્વયં ભગવાન કોઈના ત્યાં દ્વારે મનુષ્ય રૂપે જ જાય છે. એ તો તમે હું બંને જ જાણીએ છીએ. કેમ દીકરાઓની માં એ ભગવાનનું એક સ્વરૂપ જ છે, એવી રીતે ભગવાનનો કોઈ સંકેત હશે એમ સમજી જાઓ થોડામાં ઘણું તો સર્વસ્વ છે, અને તમે સક્ષમ છો માટે તમને આગ્રહ કરવામાં આવે છે. અને આપણે ઈચ્છીએ કે આપણી ભવિષ્યની આવનારી પેઢી પણ આપણને યાદ કરી જાય કે નહીં, દાદા હતા પણ એક સારામાં સારું આયોજન કરી ગયા. માટે જ તમને નમ્ર વિનંતી છે કે ચોક્કસ સમય, અચ્છા તમારે કરવું નથી એવું નથી, પણ સમયનો અભાવ છે, હું સમજી શકું છું. ઘણા બધા કામ લઈને બેઠા છીએ એટલે આપણે, અને આ અતિ અગત્યનું છે એવું આપણે નથી. ખર્ચા હોય તો તરત આપણે સમાઈ લઈશું ને કરીશું, પણ આ બચત અને જે પ્લાનિંગ છે એના માટે આપણે જરા જાય થાય છે જવા દઈએ, બાકી બીજું કોઈ ના નથી. પણ હવે થોડું ધ્યાન કેન્દ્રિત કરી અને આમાં ધ્યાન આપો તો આપણે આગળ વધી શકીએ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ. જય હિન્દ.